ચલો રેવડીથી બુલડોઝર પર આવી જઈએ। અંબાજીમાં થયેલા ડિમોલેશનનો મુદ્દો પણ વિધાનસભામાં ગુંજ્યો। કાંતિ ખરાડીએ આ મુદ્દે નિવેદન આપ્યું, કહ્યું કે અંબાજીમાં દબાણ હટાવવામાં આવ્યા તે અંગે ટીપી અંગે પૂછતા તેમને ગોળ ગોળ જવાબ આપ્યો। વિકાસ કરો એમાં કહ્યું કે અમને કોઈ વાંધો નથી, પરંતુ પહેલા નકશો જાહેર કરો, તેનો જવાબ પણ ન આપ્યો। હાઈકોર્ટ મંજૂરી આપી અને દબાણ હટાવ્યા પછી કોર્ટ એવું પણ નથી કહેતી કે રાત્રે દબાણ હટાવી દો। આજે અમે એ કહ્યું કે આ લોકો 60 વર્ષથી આવ્યા હતા, સરકારની તમામ સગવડોનો લાભ લેતા હતા અને ટેક્સ પણ ભરતા હતા, છતાં પણ તેમના ઘર તોડી દેવાયા। અંબાજીના અંદર જે દબાણ હટાવવામાં આવ્યા હતા એ દબાણ હટાવવાના મુદ્દા ઉપર મેં મંત્રીશ્રી સૌથી પહેલા એ પૂછવામાં આવ્યું હતું કે અંબાજીની અંદર તમે ટીપી મંજૂર કરી ક્યારે કરવામાં આવી, એમાંથી કેટલી ટીપીનું કામગીરી પૂર્ણ થઈ અને કેટલી બાકી છે। મંત્રીશ્રીએ મને ગોળ ગોળ જવાબ આપ્યો અને સાથે સાથે અત્યારે જે ડિમોલેશન જે કરવામાં આવ્યો એ મુદ્દા ઉપર મેં એમને મંત્રીશ્રીને એ મુખ્ય મુદ્દો પૂછ્યો છે કે અંબાજીનો વિકાસ કરો, અમને વાંધો નથી, પણ સૌથી પહેલા અંબાજીની અંદર કેટલો વિકાસ કરવો છે એનો તમે પહેલા નકશો જાહેર કરો। અને એટલા માટે આ નકશો જાહેર કરવાનું પૂછ્યું છું લોકહિતના માટે કે જે લોકો ત્યાં મકાનો બનાવી રહ્યા છે, પહેલા જે બનાવ્યા છે એ તો તમે તોડો છો, પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય બધાના જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે। એના માટે મંત્રીશ્રીને પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રીએ એ પણ જવાબ મને નથી આપ્યો।